ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઈવી બાઇકની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી ઇન્ક્વાયરી વધી છે અને તેથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકોનો ઝુકાવ ઈવી બાઇક તરફ વળી રહ્યો છે. પશ્ચિમ એશિયાના દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે અનેક દેશોમાં, ખાસ કરીને ભારત અને ગુજરાતમાં, પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. તેના કારણે લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે, જેના કારણે અનેક લોકો પરેશાન થયા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઈવી બાઇક માટેની ઇન્ક્વાયરીમાં જોરદાર વધારો થયો છે. ખાસ કરીને 80% સુધીની ડિમાન્ડ લો સ્પીડ બાઇકો માટે જોવાઈ રહી છે, જે મુખ્યત્વે કોમર્શિયલ યુઝ માટે લેવાઈ રહી છે, જ્યારે હાઈ સ્પીડ બાઇકોની માંગ તેની સરખામણીએ ઓછી છે. વિદ્યાર્થીઓમાં પણ લો સ્પીડ ઈવી બાઇકો માટે ખાસ રસ જોવા મળી રહ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓમાં ખરીદીની ઉત્સુકતા વધી રહી છે. આ મુદ્દે પ્રશાંત રાઠોડે જણાવ્યું છે કે અફવાઓના કારણે લોકો હવે વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક બાઇક તરફ વળી રહ્યા છે, જેના કારણે માર્કેટમાં અચાનક બૂમ જોવા મળી રહી છે. નમસ્કાર, મારું નામ પ્રશાંત રાઠોડ. હું છેલ્લા 10 વર્ષથી સુરતમાં શ્રી જલારામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના નામે ઇલેક્ટ્રિક બાઇકનો સ્ટોર ચલાવું છું, કે જેમાં અમે ઇલેક્ટ્રિક બાઇકને સેલ તથા સર્વિસ બંને કામ કરીએ છીએ ઓથોરાઇઝ કંપનીના વર્કશોપ થ્રુ. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ ઈરાનનું કોન્ફ્લિક્ટ, જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને. પહેલા જે વોકિંગ ઇન્ક્વાયરી અમારે હતી જનરલી 20-25 હતી ડેઈલીની ઇન્ક્વાયરી, જે અત્યારે એપ્રોક્સિમેટ ડબલ કરતા પણ વધી ગઈ છે. મતલબ 50+ ઇન્ક્વાયરી થઈ રહી છે. મતલબ